ગઈકાલ 24 એપ્રિલ 2021ના સાંજના સમયે લાલગેટ પોસ્ટે વિસ્તારમાં સુરત શહેરના પીસીબી શાખાના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પીસીબી શાખાના એક પોલીસ કર્મચારીને એક ચોક્કસ બાતમી મળેલી કે આ કોરોના પેન્ડેમિકના સમયગાળામાં કેટલાક ઇસમો રેમડેસિવિર ઇન્જેક્શન પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બ્લેકમાં વેચાણ કરી રહ્યા છે અને જેમની પાસે પોતાને કબજામાં રાખવા કે વેચાણ અંગે કોઈપણ પ્રકારનું લાયસન્સ પણ નથી. જે આધારે પીસીબી શાખાએ લાલગેટ ભાગળ 4 રસ્તા પાસે 4 ઇસમોને પકડી પાડ્યા છે. આ 4 ઇસમો પૈકી એક ડૉક્ટર છે, જેનું નામ ડૉક્ટર સાહિલ વિનુભાઈ ભોગારી છે. આ ચારેય ઇસમો પાસેથી 3 રેમડેસિવિરના ઇન્જેક્શનો ગેરકાયદેસર કબજામાં મળી આવ્યા છે. તેઓની પૂછપરછ હાલ ચાલુ છે. તેઓની પૂછપરછમાં અન્ય એક ડૉક્ટર હિતેશભાઈ ડાભી પણ એમનું સંડોવણી પ્રસ્થાપિત થયેલ છે, જેમને હાલ પકડવાના બાકી છે. આ ઇન્જેક્શનનો જથ્થો બહાર સામાન્ય સ્વરૂપે ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર પેશન્ટને જ આપવાનો હોય છે અને એના નીતિ નિયમો જાહેર થયેલા છે સરકારશ્રી તરફથી. આ કામે ઇપીકો કલમ 420, 120B તથા એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ 3, 7, 11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53 અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ 27B(2) મુજબ આ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને વધુ આમાં કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. હા, એકચ્યુઅલી એ લોકો જે બજારની કિંમત હોય છે એના કરતાં વધુ કિંમતે વેચાણ કરતા હોવાની બાતમી હતી અને તે દિશામાં પણ પોલીસે વધુ પૂછપરછ આરોપીઓની હાથ ધરી છે.